વડોદરા પાલિકા કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। મ્યુનિસિપલ કમિશનર અને મેયરને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। કોર્પોરેશન કચેરીને ખાલી કરાવીને તપાસ શરૂ કરાઈ। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ અને તેમજ ડમ્પ સ્ક્વોડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરવામાં લાગી હતી। પોલીસની 1 કલાકની તપાસ બાદ કંઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળી તો રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે। પોલીસ અને સાથે તમામ ટીમ તરફથી ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। અંતે કંઈ જ ન મળતા હાશકારો અનુભવાયો છે। પોલીસ અને પાલિકા તંત્રએ હાશકારો લીધો છે। શંકાસ્પદ વસ્તુને લઈને તમામ શોધખોળ કરવામાં આવી હતી, તપાસ કરવામાં આવી। તો ધમકી ભર્યો ઈમેલ મળતા જ ટીમ દોડતી થઈ હતી। સાયબર પોલીસની ટીમ સમગ્ર મામલે તપાસમાં જોતરાઈ છે। BDDS, SOG, PCB પોલીસની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું। તો ખાલિસ્તાની આતંકવાદીના નામે મેલ મોકલાયો છે। સાયબર પોલીસની ટીમ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। વીએમસી કચેરીની અંદર હાલ બોમ્બ થ્રેટની અફવા છે, જેની અંદર એક કાર દ્વારા 3 વાગ્યાની આસપાસ આ સમગ્ર વીએમસી કચેરીને ઉડાડી દેવામાં આવશે એવું ધમકીભર્યો મેલ મળ્યો છે। આ મેલની પુખ્તા કરીને અમે લોકો અમારી સમગ્ર ટીમો છે એ ટીમો સાથે અહીંયા સઘન તપાસણી કરી રહ્યા છે, જેની અંદર વીએમસીના કર્મચારીઓ જે સિક્યોરિટી વિંગ સંભાળે છે એમની સાથે મળી અને આ અલગ અલગ ટીમો સાથે અમે લોકો BDDS ને બધા સાથે ભેગા મળી અને આ સમગ્ર ઓફિસ છે સ્ટરલાઇઝ કરી એને ચેક કરી અને એની સાથે અલગ અલગ ગેટ્સ છે, પાર્કિંગ એરિયા છે, ઓફિસ પ્રિમાઇસીસને ચેક કરી રહ્યા છે। ત્યારે હાલ કોઈ